વડોદરાના કારેલીબાગ ખાતે બંધાયેલા નવા ભાજપા કાર્યાલયનું આજે વાસ્તુપૂજન કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં કમુહૂર્ત શરૂ થઈ રહ્યા છે, જેને લઈ શુભ કાર્ય માટે બ્રેક વાગતી હોય છે, ત્યારે આજે વાસ્તુપૂજન કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓ વચ્ચે સવારે વાસ્તુપૂજન અંગે તર્ક વિતર્કો સર્જાયા છે। નવા તૈયાર થયેલા નમો કમલમના વાસ્તુપૂજનમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, મહામંત્રીઓ સત્યેન કુલાબકર અને રાકેશ સેવક સજોડે પૂજા વિધિમાં બેઠા હતા, જેમાં સંગઠનના લોકો અને 5 ધારાસભ્યો તેમજ સંસદને આમંત્રણ આપવામાં આવ્યું હતું। તો આગામી 22મી ડિસેમ્બરના રોજ ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થશે। બિલ્ડિંગની વિશેષતામાં લંબાઈ 180 ફૂટ અને પહોળાઈ 57 ફૂટ છે, જેમાં કોઈ પણ કોલમ નથી અને પોસ્ટ ટેન્શન સ્લેબ નથી। 1.5 વર્ષથી બાંધકામ ચાલી રહ્યું હતું। 3 માળનું બાંધકામ પ્લસ પાર્કિંગ 25 થી 30 કરોડનો ખર્ચ, 150 વાહન પાર્ક થાય તેવી સુવિધાઓ છે। વાસ્તુપૂજન અચાનકથી ગોઠવવામાં આવ્યું, પદાધિકારીઓ પૂરા હાજર પણ નથી, કાર્યકર્તાઓ પણ હાજર નથી। આ જ્યારે ભાજપના કાર્યકર્તાઓ માટેની જે જગ્યાનું બનાવવામાં આવી રહી હોય, કાર્યકર્તાઓ તો હાજર હોવા જોઈએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં કાર્યકર્તા હાજરી જરૂરી છે, પણ જે રીતે અમને પાર્ટી સાહેબને માર્ગદર્શન છે કે પાર્ટી સાહેબ આવે ટર્મ એમની પૂરી થાય છે, આ સપનું જે આખા ગુજરાતમાં નવા કમલમ બને એ સપનું પાટીલ સાહેબનું હતું। તો એની હાજરીમાં આ કાર્યાલયનું લોકાર્પણ થાય એના માટે અમે કહ્યું કે 22 તારીખે અમને આપી છે, સાંજના 5 વાગ્યાનો સમય છે અને લગભગ CM સાહેબ પણ આવવાના છે। એ દિવસે કાર્યાલયમાં આખા વડોદરા શહેરના કાર્યકર્તા આવશે અને ભવ્ય રીતે આ લોકાર્પણ થવાનું છે। પણ આજે મુખ્ય લોકો એમની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે મુખ્ય 5 ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેશનના 5 પદાધિકારી, સંગઠનના પ્રમુખ, મહામંત્રી અને મુખ્ય જે કાર્યકર્તા જે કાર્યાલયમાં કામ કરતા છે એ લોકોની સાથે આજે આ વાસ્તુપૂજન રાખેલું છે। અચ્છા, આજે કાર્યાલયનું આપ લોકાર્પણ કરવા જઈ રહ્યા છો, કાર્યાલય તો હજુ બનીને પૂર્ણ તૈયાર પણ નથી, ક્યાં સુધી બનીને તૈયાર થશે? ઉપર તમે જોઈ આવો, પહેલા માળે લગભગ થઈ ગયું છે, ઓકે, એટલે ઓફિસને બધી કેબિનો બધી થઈ ગઈ છે। આગળ કાર્યરત થઈ જશે 22 તારીખ, હા 23 તારીખથી થઈ જશે। અધૂરી કામગીરીમાં લોકાર્પણ એટલે ઉતાવળ છે ભાઈ? ના, લોકાર્પણ તો તમે ઉપર જુઓ તો ઓફિસ અને કેબિન બધું થઈ ગયું છે। જે સંગઠન માળખું છે, પ્રમુખ મહામંત્રીની કેબિન છે, પછી પદાધિકારીની છે, મોરચાઓની કેબિનો એ બધી તૈયાર થઈ ગઈ છે। ઉપરનું ફિનિશિંગ છે, જે અમારો હોલ છે મિટિંગ માટેનું, એનું થોડું ફિનિશિંગ બાકી છે, 22 તારીખ સુધીમાં થઈ જશે। એટલે આ કાર્યાલય સંપૂર્ણ રીતે બનીને તૈયાર હશે, એના પછી જ લોકાર્પણ થશે? 22 તારીખે લગભગ થઈ જશે। 5મો માળ છે, 4થો માળ છે, એ 4થા માળમાં થોડુંક જે ભોજનાલયને જે બનવાનું છે એનું થોડુંક ટચિંગ બાકી છે, બાકી બધું કાર્યાલય તમારું ટોટલ થઈ જશે। સામાન્ય રીતે વાસ્તુપૂજન એ કાર્ય પૂર્ણ થયા પહેલાં જ કરવાનું હોય છે અને 15મી તારીખથી ધનારક બેસે છે, એટલે 15મી તારીખ પહેલાં આ વાસ્તુપૂજન એટલે કે વાસ્તુ દોષની કામગીરી આજે કરવામાં આવી છે। કોઈ વસ્તુ અચાનક બનતી નથી। છેલ્લા 2 વર્ષથી આપ સૌ જુઓ છો ને, આપની આંખો સામે આ કાર્યાલય એનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે અને કોઈ પ્રોબ્લેમ હોય તો ક્યારેય કોઈ સારું વાસ્તુપૂજન કરી ન શકાય। વાસ્તુ દોષની વિધિ કરવા માટે મન શાંત જોઈએ અને શાંત મન ત્યારે જ હોય કે જ્યારે કોઈ પ્રકારના પ્રશ્ન ના હોય। એટલે કોઈપણ પ્રકારના પ્રશ્નો વગર, કોઈપણ પ્રકારની તકલીફ વગર 15મી તારીખથી જ્યારે ધનારક બેસે છે ત્યારે એના પહેલાં આ વાસ્તુ દોષની વિધિ આજે કરવામાં આવી છે। 22મી ડિસેમ્બરે સાંજના 5 કલાકે ગુજરાતના યશસ્વી પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ અને સમયની અનુકૂળતા થાય તો ગુજરાતના મૃદુ અને મક્કમ એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશના અમારા નેતાઓ એટલે માન્ય ગોરધનભાઈ ઝડફિયાજી અને અન્ય નેતાઓની હાજરીમાં અહીંયા કાર્યાલયની વિધિવત શરૂઆત કરવામાં આવશે। હિન્દુ વિધિ વિધાન પ્રમાણે દરેક કાર્ય માટેનો સમય નક્કી હોય છે। 2023થી આ કાર્યાલયનું ભવ્ય શરૂઆત કરવામાં આવી છે અને જ્યારે કામ એના મધ્ય ભાગમાં પહોંચ્યું છે ત્યારે આજે વાસ્તુપૂજન દ્વારા, વાસ્તુ દોષની વિધિ દ્વારા વડોદરા શહેરના મુખ્ય લોકોની હાજરીમાં આજે આ વિધિ સંપન્ન કરવામાં આવી છે। પક્ષના નેતા છે, દંડક છે, માન્ય ધારાસભ્યશ્રીઓ છે, માન્ય સાંસદ છે અને બાકીના મુખ્ય લોકોને અહીંયા કાર્યક્રમ માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે। દરેક વ્યક્તિની અનુકૂળતા હોય એવું કોઈ દિવસ જરૂરી હોતું નથી। આપણે પોતે પણ દરેક પ્રસંગમાં હાજરી આપી શકતા નથી। જે લોકો હાજર છે તેમની હાજરીની આપણે ચિંતા કરવી જોઈએ। તે લોકો ગેરહાજર છે, તે લોકો સમય જતાં આવશે અને કદાચ કોઈ કારણસર ન પણ આવી શકે। દરેક વ્યક્તિ દરેક જગ્યાએ હાજરી આપી શકે તેવું જરૂરી હોતું નથી।